નમસ્કાર, આપ જોઈ છો નિર્માણ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆત આઈપીએલ સંગ્રામ સાથે હું છું જાગૃતિ. કોલકાતા સામે જ્યારે દિલ્હીની ટીમ મેદાનમાં આવી હતી અને જે રીતે દિલ્હીની યુવા બ્રિગેડે એક તરખાટ દર્શાવ્યો હતો, શાનદાર જીત મેળવીને દિલ્હીની યુવા બ્રિગેડે જણાવ્યું કે ભાઈ દિલ્હી ડેર ડેવિલ્સ એટલે કે દિલ્હીની યુવા બ્રિગેડમાં હજુ પણ ડેરિંગ જેવી વસ્તુ છે અને અમે હવે આગળની ટીમમાં તમને કરીને બતાવીશું કે દિલ્હીની ટીમ શું કરી શકે છે અને એનો જ પરચો આપણને ગઈકાલે જોવા મળ્યો. દિલ્હીમાં જ્યારે ઘર આંગણે દિલ્હી અને ગુજરાતની ટીમ બંને મેદાનમાં ઉતરી ત્યારે જે રીતે તેઓએ બેટિંગ કરી, જે રીતે શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરી, તે તમામ પાસાને જોતા આપણને લાગી રહ્યું છે કે હવે દિલ્હીને આપણે ઊણી આંકવાની સહેજ પણ કોશિશ ન કરવી જોઈએ. નો ડાઉટ કે ગઈકાલે દિલ્હીમાં ગુજરાતના સિંહની ત્રાળ પણ આપણને જોવા મળી, પરંતુ દિલ્હીનો તરખાટની સામે ગુજરાતના સિંહની આ જે ત્રાળ હતી એ ક્યાંક ને ક્યાંક સુરસુર્યું થઈ ગયું છે. ભાઈ, દિલ્હીના હોમ ગ્રાઉન્ડમાં ગઈકાલે આપણને 400 રન જોવા મળ્યા છે, એટલે કે ગઈકાલે ક્રિકેટ પ્રેમીઓની આ જે મેચ હતી એ ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ, ફૂલ ટુ પૈસા વસૂલ બની ગઈ હતી. અને બીજી અગત્યની વસ્તુ એ રહી કે ગઈકાલે આઈપીએલ નું જે મુખ્ય ચામ છે કે આઈપીએલ ઇઝ ઇક્વલ ટુ ચોગ્ગા છગ્ગાની એક ગેમ છે અને ગઈકાલે આઈપીએલ નું આપણને આ રૂપ પણ જોવા મળ્યું. તો ગઈકાલની મેચ કેવી રહી અને આજે સાંજે જે મુકાબલો રમાવાનો છે, જે પોઈન્ટ ટેબલમાં સૌથી કંગાળ પ્રદર્શન કરી રહી છે પંજાબ અને બેંગ્લોરની ટીમ તો સાવ ફેંકાઈ ગઈ છે તેવી ટીમ સામે આજે મેચ રમાવાની છે. ત્યારે ગઈકાલની ટીમ અને આજની આ મેચમાં કેવું રહેશે સમીકરણ, તેની ઉપર ચર્ચા કરવા સ્ટુડિયોમાં જોડાયા છે આપણી સાથે રમતગમત નિષ્ણાંત અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત આપનું સ્ટુડિયોમાં. થેન્ક યુ જાગૃતિ, થેન્ક યુ વેરી મચ. અશોકભાઈ, જ્યારથી આઈપીએલની સિઝનની શરૂઆત થઈ છે આપણે કન્ટિન્યુઅસલી ડે બાય ડે આપણે ચર્ચા કરતા આવ્યા છે. સૌથી પહેલા તો આપણે એક મેચ વિશે આપણે ચર્ચા કરતા હતા કે કોની કેવી ટીમ છે અને કેવા પ્રકારનું પરફોર્મન્સ થઈ રહ્યું છે, પરંતુ હવે જ્યારે ખરાખરીની કસોટી આવી રહી છે, ખરાખરીનો જંગ જામ્યો છે, પોઈન્ટ ટેબલમાં ક્યાંક ને ક્યાંક એકને પછાડો ને આગળ જાઓ ને આગળવાળી ટીમ ક્યાંક પાછળ ને પછાડશે ને એવું તો આપણને સમીકરણ જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે દિલ્હીમાં જે આપણને મુકાબલો જોવા મળ્યો, કાબિલે તારીફ મુકાબલો, આઈપીએલમાં આપણને ગઈકાલે 400 રન જોવા મળ્યા. દિલ્હીને 400 રન જોવા તો મળ્યા, સાથે સાથે 31 છગ્ગા પણ જોવા મળ્યા. એટલે ગઈકાલની આ જે મેચ છે ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ અને ફૂલ ટુ પૈસા વસૂલ બની હતી. એબ્સોલ્યુટલી જાગૃતિ, કારણ કે કાલની મેચ પહેલી વસ્તુ હતી કે ગુજરાત લાયન્સને ખૂબ સારી રીતે ખબર હતી કે અમારો બોલિંગ એટેક નબળો છે, એટલે ખૂબ સારી બેટિંગ કરીને 200+ નો સ્કોર મૂક્યો. આપણે ગઈકાલે જ વાત થઈ હતી કે ભાઈ 200+ નો સ્કોર મૂકો તો ટીમ થોડી ઘણી સેફ થાય, પણ 200 રનનું ટોટલ એટલે 208 રન જે બનાવ્યા એ પણ ક્યાંક સેફ ના રહ્યા. નોટ ઓનલી ધેટ, જે પ્રમાણે દિલ્હીએ બેટિંગ કરી 17 પોઈન્ટ સમથિંગ ઓવર્સમાં એ ટાર્ગેટ, એ 200 રનના 209ના ટાર્ગેટને પણ પતાવી દીધું. ક્યાંક એમ લાગે છે કે T20 નું ક્રિકેટ ક્યાં જઈ રહ્યું છે, કયો એવો સ્કોર કરવો કે જે સ્કોરને તમે એમ કહી શકો કે આ સેફ સ્કોર છે. અત્યારે સ્કાય ઇઝ ધ લિમિટ, એ પ્રમાણેની ગેમ રમાઈ રહી છે, એ પ્રમાણેની રમત રમાઈ રહી છે. ગઈકાલે જેટલા છગ્ગા વાગ્યા, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ બહુ સિરિયસ મેટર કહેવાય કે આમાં બિચારો બોલર કરે તો શું કરે. જેમ થોડા દિવસ અગાઉ કપિલ દેવે એક આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આમાં તો બોલરનો કચ્ચર ઘાણ નીકળી જાય છે એમ. ફરી એકવાર કાલે એવું જોવા મળ્યું, 400 ઉપરના રન થાય એટલે બોલરોએ કેટલા રનની લાણી કરી એ તમે વિચાર કરો. અને સારા બોલરોએ ગઈકાલે એમ કહી શકાય કે દિલ્હી બંને ટીમોની વાત કરું છું, બંને, કારણ કે પહેલા લોકોએ 208 રન કર્યા, દે આર ઓલ્સો ઇક્વલી પ્લેડ વેલ. એટલે બોલરોનું ક્યાંય કોઈ જગ્યાએ નામ નિશાન ના જોવા મળ્યું, કોઈ જગ્યાએ કોઈ ઇમ્પેક્ટ ના જોવા મળ્યો. 2-3 વિકેટો આ બાજુ લઈ ગયા, 7 વિકેટો પેલી બાજુ લઈ હતી. એટલે ક્યાંક કહી શકાય કે અગેન ધીસ particular game is going towards killing of the bowlers. એ કહી શકાય. બીજી અગત્યની વાત તમે કરી કે ભાઈ આટલા બધા રન જોવા મળ્યા, આટલા બધા છગ્ગા જોવા મળ્યા, આઈ થિંક દેટ ઇઝ વેરી ગુડ. એક સરસ મને હમણાં જ મેં વાંચ્યું કે જ્યારે રિષભ પંત રાહુલ દ્રવિડ પાસે જઈને પૂછ્યું કે સર કેવી હવે શું આપણે કરવું જોઈએ, અને એક જ જવાબ આપ્યો, જ્યાં બોલ દેખાય ત્યાં જઈને ઠોકો, ત્યાં જઈને ચોગ્ગા છગ્ગા ફટકારો. This was the instructions which has been carried away by the young players effectively. એટલે રાહુલ દ્રવિડની જે મેન્ટરશિપ છે એ પંત માટે ક્યાંક સુકન્યા સાબિત થઈ. એબ્સોલ્યુટલી, એ તો ખાસ આની આગળની મેચમાં અને ગઈકાલની મેચમાં જો જોઈએ, કારણ એવું હતું કે
એક વસ્તુ ચોક્કસ હતી કે 200નું ટોટલ હતું, એટલે તમારે જો શોટ ના મારો અથવા તો તમે જો થોડી વાર વેઇટ કરો અને પછી જો રમવા જાઓ તો પછી થઈ શકે નહીં. પહેલા બોલથી શરૂઆત કરી છે જે, અને હું માનું છું કે રિષભ પંત અને જે સંજુ સેમસનની જે 143 રનની પાર્ટનરશિપ 63 બોલમાં, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. કોઈ બોલર ક્યાંય મને એમ નથી લાગ્યું કે આને બીટ કર્યો હોય. જે છગ્ગા માર્યા છે વેરી ક્લીન and not against the bad ball, let me tell you. It has been picked up the right way. એટલે સારા પડેલા બોલ, એટલે ગુડલેન્ડ સ્પોટ ઉપરના બોલને પણ એ લોકોએ છગ્ગા માર્યા છે, ઓવરપીચ મળે એને પણ છગ્ગા માર્યા છે, ફુલર લેન્થ મળે એને પણ છગ્ગા માર્યા છે. એટલે કહી શકાય કે બધા જ જે પેરામીટર્સ છે, પેરામીટર્સને તોડીને કાલે દિલ્હીએ બેટિંગ કરી છે. અને બે વસ્તુ છે, આની આગળની મેચ જીત્યા ને આ મેચ જીત્યા, ક્યાંક દિલ્હી હવે એને એમ લાગવા માંડ્યું છે કે અમે આગળ જઈ શકીએ એમ છે. આઈ થિંક યુવા બ્રિગેડનો આ વિશ્વાસ એમને ખરેખર આગળ લઈ જશે. બીજી આપણે જે દર વખતે વાત કરીએ ભાઈ યુવાનો આ ગેમને સ્વીકારતા નથી, આ પ્રકારનું પ્રદર્શન જો આપણને સતત જોવા મળશે તો ડેફિનેટ એમ કહી શકાય કે જો રિષભ પંત, સંજુ સેમસન, જો આ બધા ખેલાડીઓ જબરજસ્ત ક્રિકેટ રમે તો ક્યાંક આવનાર ભવિષ્યમાં જ્યારે ગેલ નહીં હોય, ડિવિલિયર્સ નહીં હોય, મેકુલમ નહીં હોય, રેના નહીં હોય, આ બધા મોટા મોટા ફટકાબાજો જ્યારે નહીં હોય ત્યારે એમનું સ્થાન લેવા માટે યુવા બ્રિગેડની જરૂર છે જ. એ કદાચ આ ખેલાડીઓ એ સ્થાન લઈ શકે એવી પ્રતીતિ, એક થોડોક વિશ્વાસ જાગે છે કે ના આ લોકો જે યંગ બ્રિગેડ છે એમાં પણ દમ છે. એટલે હું માનું છું કે ઇટ્સ અ ગુડ મેચ. બેઝિકલી હું ગુજરાતની એમ નહીં કહું કે એ લોકો ખરાબ રમ્યા, દે પ્લેડ વેલ. બીજી એક ખાસ અગત્યની વાત જાગૃતિ, બિફોર યુ આસ્ક મી એની ક્વેશ્ચન, કે ભાઈ કાલે કેટલી સરસ મજાની સ્પોર્ટ્સમેનશિપ જોવા મળી. તમે જોયું કે 97 રને બહાર પડેલા દડાને રમવા જતા વિકેટ કીપરના હાથે કેચ થયો જ્યારે રિષભ પંત, હી પ્લેડ અ ગ્રેન્ડ ઇનિંગ, અને એટલો હતાશ થઈ ગયો ફિલ્ડ ઉપર, તમે જોયું તો એ ઊભો રહી ગયો અને આમ રડવા જેવો થઈ ગયો, એટલે જેને કહેવાય એકદમ સ્ટ્રેસમાં. સુરેશ રૈના જે સામેની ટીમનો કેપ્ટન છે એ એની પાસે આવ્યો, બંને ગાલ ઉપર એની હેલ્મેટ ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે વેલ પ્લેડ, ડોન્ટ વરી, આવું થાય એમ. એટલે આ એક બહુ સારી વાત છે કે સિનિયર ભારતનો ખેલાડી એક યુવા ભારતના ખેલાડીને આ પ્રમાણે એક સ્પોર્ટ્સમેનશિપ એણે જે દાખવી છે, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ કમાન્ડિંગ. એની જે જબરજસ્ત રમતને એણે બિરદાવી અને સાથે સાથે એમ બી કહ્યું કે ડોન્ટ વરી, યુ વિલ ગેટ મેની ઓફ ધીસ ટાઈપ ઓફ ઓપોર્ચ્યુનિટી. પણ ક્યાંક એની સેન્ચુરી થઈ હોત તો ચોક્કસ મજા આવત, પણ 97 રને આઉટ થયો અને જે સુરેશ રૈનાએ આ ગેસ્ચર બતાવ્યો, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ ગ્રેટ. હું માનું છું કે આઈપીએલ ગમે તેટલી કટ્ટરતાથી રમાય, તમે જોયું હશે કે વિરાટ કોહલી કંઈ પણ થાય તો એના જે પ્રમાણે એના એક્સપ્રેશન આપે છે એ જુઓ તમે, અને અહીંયા સુરેશ રૈનાનો ગેસ્ચર જુઓ. આ બંને જગ્યાએ તમને મોટો તફાવત જોવા મળશે કે એક સ્પોર્ટ્સમેનશિપ શું કહેવાય. આઈ થિંક સુરેશ રૈના હેઝ એસ્ટાબ્લિશ્ડ ધેટ. જી અશોકભાઈ, આપણે વાત કરી પંતની નિરાશાની વાત કરી કે જ્યારે તે આઉટ થાય છે ત્યારે તે કેવો હતાશ થઈ જાય છે, તેને લાંબી ઇનિંગ રમવાની ઈચ્છા હતી, આપણને ગઈકાલે જોવા મળ્યું. મને એવું લાગે છે કે પંત જ્યારે મેદાનમાં આવે છે પોતાનું બેટ લઈને, ત્યારે જાણે કે એને નક્કી કર્યું છે મારે સિંગલ રન લેવા નથી, ફટકાર હોય તો ચોગ્ગા છગ્ગાની ફટકાબાજી જ મારે બતાવી છે આજે તો દર્શકોને. એબ્સોલ્યુટલી, કારણ કે આ તો સી બેઝિકલી દિલ્હીના યુવા ખેલાડીઓ છે, એટલે યુવા ખેલાડીઓ જેટલું ફાસ્ટ રમી શકે તો આપણને આવતીકાલે આઈપીએલ સારી જોવા મળશે. સો ઇટ ઇઝ ઇન ધેર હેન્ડ. અત્યારે હું તમને કહું કે ગેલ જો સેન્ચુરી બી મારે પણ તો હું એટલો બધો ઇમ્પ્રેસ ન થઉં, કારણ કે આવનાર વર્ષોમાં શું મેકુલમ રમે કે પછી તમારો ડિવિલિયર્સ રમે, એના કરતાં આઈ એમ વેરી હેપી કે રિષભ પંત રમે, સંજુ સેમસન રમે, કોઈ પણ દેશનો યંગ ખેલાડી, તમે રાશિદ ખાન રમે, 18 વર્ષનો છોકરો છે, હી ઇઝ ડુઇંગ વન્ડરફુલી વેલ. એટલે આ બધા જ્યારે ગ્રીપ કરે આ ક્રિકેટને તો જ આ ક્રિકેટ જીવંત રહેશે અને આગળ જશે. ઇફ ઇટ ડઝન્ટ હેપન ધેન ક્રિકેટ વિલ ગો. પછી આનું કંઈ એ નહીં રહે કે આ T20 રમો છો તમે કે ટેસ્ટ મેચ રમો છો. જી ગઈકાલે એક વસ્તુ આપણને પણ જોવા મળી કે 63 બોલમાં આપણે કીધું એ પ્રમાણે સંજુ સેમસન અને પંતની આપણને 63 બોલમાં 143 રનની ભાગીદારી જોવા મળી. પરંતુ જો આપણે પંતની વાત કરીએ તો આઈપીએલમાં 19 વર્ષીય પંતનો હાઈએસ્ટ સ્કોર ગઈકાલે આપણને જોવા મળ્યો. એબ્સોલ્યુટલી, કારણ કે જે પ્રકારની રમત તેણે દાખવી છે, અને અગેન આઈ વુડ લાઈક ટુ કોમ્પ્લિમેન્ટ દેટ યંગ ચેપ, કારણ કે એણે કોઈ એવો ખરાબ બોલને શોર્ટ મારીને રન નથી ભેગા કર્યા. He has literally played every delivery to boundaries. જે કોઈ ડિલિવરી એને ફેસ કરી એના બાઉન્ડ્રી ઉપર રમ્યો છે. એટલે ખરું જોવા જઈએ તો આ જ ખેલાડીઓ છે, આ જ જે ખેલાડીઓ છે કે જે આવતીકાલનું ભારત છે અથવા તો આવતીકાલનું ક્રિકેટ છે.
ઓફ એની કન્ટ્રી, હું માનું છું ત્યાં સુધી. એટલે રિષભ પંતનું આપણે કહેતા હતા કે રિષભ પંત રમે, સંજુ સેમસન રમે, નાયર રમે, આયર રમે, આ બધા નામ આપણે કહેતા હતા. પણ જે યંગ બ્રિગેડે કામ કર્યું છે અને જે આ બે ખેલાડીએ એક જબરજસ્ત સ્ટેમિના, ટેમ્પરામેન્ટ, હંગર દાખવી છે, ક્યાંક સુરેશ રૈના જેવા સિનિયર મોસ્ટ કેપ્ટનને પણ ક્યાંક એમ લાગ્યું કે નહીં યાર એ. અને બીજી અગત્યની વાત, મેચ હાથમાંથી એ લઈ ગયો છોકરો, છતાં પણ એને બિરદાવો. આઈ થિંક દેટ વોઝ સમથિંગ ગ્રેટ. અને જો આ રીતના યંગ ખેલાડીઓને સિનિયર્સનો સપોર્ટ મળશે, કારણ કે આઈપીએલ પતશે એટલે તો બધા એક દેશના સિનિયર જુનિયર જ છે, એમનો સપોર્ટ મળશે તો આઈ થિંક આ લોકો ગ્રો કરશે. ફૂલ માર્ક્સ ટુ દ્રવિડ ફોર રેઝિંગ ધ બાર. અને એણે બહુ બીજી એક સરસ વાત કરી છે. દ્રવિડે કહ્યું છે કે તમે આ વખતે રમીને આવ્યા એ મને ગમ્યું નથી, કે તમે આઉટ શા માટે થયા, હું એ ઈચ્છીશ કે તમે આઉટ થયા વિના રન કરાવી નાખો. ઇટ મીન્સ હી ઇઝ રેઝિંગ હિઝ ઓન બાર ફોર ધેમસેલ્ફ, કે યુ કેન સ્ટીલ ડુ ધેટ એમ. એટલે કેટલું થશે, કેટલું અમલમાં રહેશે, એ બધી વાત આગળની છે. પણ અત્યારના તબક્કે છેલ્લી 2 મેચોમાં જે રીતે દિલ્હી પ્રદર્શન કરી રહ્યું છે, આઈ થિંક દે ગેટ ધ પેટર્ન ઓન ધેર બેક. એટલે હવે સમય દિલ્હી માટે પાકી ગયો છે કે ભાઈ આગળ જે થયું છે, હાર જીત જે પણ થઈ હોય એને ભૂલી જાઓ અને હવે શરૂઆત કરવાની છે, એક નવી શરૂઆત કરવાની છે આપણે. અને આપણે લાસ્ટ 2 મેચમાં આપણે જોયું પણ ખરા કે કોલકાતાને હરાવીને પણ દિલ્હી આગળ વધ્યું છે અને આ ગઈકાલની મેચમાં ગુજરાત લાયન્સને હરાવીને પણ દિલ્હી આગળ વધ્યું છે. એટલું જ નહીં પરંતુ 208 ની સામે 17.5 ઓવરમાં 214 રન કરીને સ્કોર ચેઝ કરવો એ પણ મોટી વસ્તુ છે. આપણે જો ગુજરાતની વાત કરીએ તો અશોકભાઈ, આપણે ગુજરાતને પણ આપણે ગઈકાલે નબળી રમત રમી એવું ના કહી શકીએ, કારણ કે જે ઓપનિંગ થઈ હતી, જો અગાથી ઓપનિંગ થઈ હતી, ત્યારબાદ રૈનાના રન ગણો 77 અને કાર્તિકના 65 તમે ગણો, એના સિવાય ભલે અન્ય ખેલાડી ના રમી શક્યા હોય પરંતુ એક કહેવાય એવું ટાર્ગેટ તો એ લોકોએ આપ્યું હતું. ને એબ્સોલ્યુટલી, આઈ મીન જાગૃતિ, નથિંગ ટુ ટેક અવે, ધે હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ, કોઈ સવાલ જ નથી. એ લોકો જબરજસ્ત રમ્યા છે, 200+ નો સ્કોર કર્યો, મેચ સેફ કરી એ લોકોએ. આ લોકો મેચ સ્નેચ કરી ગયા, હાથમાંથી છીનવી ગયા. ધ વે રિષભ પંતે જે રીતના બેટિંગ કરી અને જ્યારે આઉટ થયો ત્યારે મેચ ઓલરેડી હાથમાંથી નીકળી ગઈ હતી. એટલે એક જ્યારે માણસ જેમ ક્રિસ ગેલ જ્યારે રમતો હોય એની અંદર જે છગ્ગા વાગતા હોય એમાં પછી સામે ગમે તેટલો સારો બોલર હોય એની કોઈ ગણના નથી હોતી. ઓનલી સિક્સર્સ આર ટુ બી કાઉન્ટેડ. ગઈકાલે સંજુ અને આ લોકોએ એ જ કર્યું છે કે ચોગ્ગા છગ્ગા જ ફટકારો, બસ લેટ્સ ગો એન્ડ સેલિબ્રેટ. બહુ સરસ વાત મને યાદ આવે છે, સલીમ દુરાની સાથે હું એકવાર વાતચીત કરી રહ્યો હતો, એટલે એમને મેં કહ્યું, મેં કીધું સર તમે તો ટેસ્ટ ક્રિકેટ જ રમ્યા છો, તમે આ વન ડે અને T20, તો કે હું મારા જમાનામાં વન ડે અને T20 રમતો હતો. મારા ગુરુ એટલે સલીમ દુરાને એમ કહ્યું, મારા ગુરુએ મને એવું શીખવાડ્યું હતું કે જ્યાં બોલ દેખાય ત્યાં જા અને ત્યાંથી એને ફટકાર બાઉન્ડ્રીની બહાર. ડોન્ટ વેઇટ ફોર ઇટ. તારી સુધી આવે એમાં એના માટે વેઇટ ના કરીશ, યુ ગો ટુ ધ બોલ એન્ડ હિટ ઇટ. આઈ થિંક સેમ પેરામીટર્સ મને અહીંયા ગઈકાલે દેખાયા. દે વેન્ટ ટુ ધ બોલ એન્ડ દે હેવ એ બોલ ટર્ન થાય, એ બોલ વિકેટ લેવાની પ્રયત્ન કરે, પહેલા તો એ બોલ સિક્સરની સાથે બહાર હોય. સો દેટ ઇઝ વોટ they have done. એટલે હું માનું છું કે આઈ મીન, અને ગુજરાતની તમે વાત કરી, ગુજરાત has done well. I don't want to take the credit away. They have played well. They have bowled also well. પણ જ્યારે એક તોફાન હોય, એક વાવાઝોડું ચાલી રહ્યું હોય, ત્યાં ગમે તેટલા તમે કડક ઉભા રહો તો પણ તમારે વાવાઝોડું તમને સાથે લઈને નીકળી જાય. એટલે હું માનું છું કે yes, it was a good match even for Gujarat. ભલે ગુજરાત લાયન્સનું પ્રદર્શનની આપણે દરેક વખત એટલીસ્ટ બેંગ્લોરની કમ્પેરિઝનમાં ગુજરાતે કરીને બતાવ્યું કે ભાઈ અમારામાં પણ દમ છે ને, અમે લોકો 200 નો રન કરી શકીએ છીએ, 200 નો સ્કોર કરી શકીએ છીએ. તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું, તમે આજ બેંગ્લોરની વાત અહીંયા રાખી, બેંગ્લોરે પણ 200 રન ફટકાર્યા છે રાજકોટના મેદાન ઉપર પહેલી મેચમાં જ્યારે ગુજરાત લાયન્સને લોકો હરાયા હતા. એટલે કેપેસિટી છે. હવે એ વાત ચોક્કસ છે કે બેંગ્લોર અત્યારે બહાર થઈ ગયું છે. ગઈકાલે જો ગુજરાત જીત્યું હોત તો કંઈક નવી આશાઓ, કંઈક નવા સમીકરણો ઉભા થાત. પણ લગભગ ગઈકાલે જે રીતે દિલ્હીએ એમના હાથમાંથી મેચ છીનવી લીધી, કદાચ એમની જીવન રેખા પણ ત્યાં IPL 10 ની જે રેસમાં હોય એમાંથી થોડા બહાર તો ચોક્કસ થઈ ગયા છે. જી અશોકભાઈ, બીજો સવાલ એ પણ થાય છે કે ભલે બેટિંગમાં ગઈકાલે ગુજરાતનું આપણને શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું, પણ એઝ યુઝ્યુઅલ આપણને બોલિંગ ક્યાંક ને ક્યાંક નબળી દેખાઈ અને એના કારણે કદાચિત ગુજરાતના હાથમાંથી દિલ્હી છે એ મેચ છીનવી ગયું હોય છે. એ તો બંને રીતે થયું ને, કારણ કે દિલ્હીની બોલિંગ ખરાબ હતી એટલે ગુજરાતે 200+ રન બનાવ્યા, એમની ખરાબ હતી એટલે બંનેને સરખી પરિસ્થિતિમાં હતા. એટલે 200 રન બનાવ્યા, 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 200 રન બનાવ્યા,
બીજું એક ખાસ તમારા પેરામીટર્સને હું સાચું માની લઉં તો એ વાત ચોક્કસ છે કે ગુજરાત લાયન્સની બોલિંગ 2017 એટલે કે IPL 10માં ખરાબ રહી છે, બદનામ પણ થઈ છે, એના કારણે ટીમ હારી છે એ પણ કહેવાયું છે. અને સત્ય હકીકત છે કે એ લોકો કોઈ પણ એવો પેનિટ્રેટેડ ખેલાડી, એકાદ બે ખેલાડીને બાદ કરતા કોઈ એવો ખેલાડી લાવી નથી શક્યા. ગઈકાલે તમે જોયું હોય કે રવિન્દ્ર જાડેજાને જે રીતે રિષભ પંતે સિક્સરો મારી છે, આઈ થિંક ક્યાંક રવિન્દ્ર જાડેજાની પણ જે બોલિંગ છે એની બોલિંગનું પણ એ કર્યું જે રીતે મુંબઈ સામેની બોલિંગ ધોઈ હતી. એટલે અહીંયા આગળ એક વસ્તુ ચોક્કસ છે, આપણે વોટ વી આર ડિસ્કસ જસ્ટ નાઉ, કે બોલરનો કચ્ચરકાંડ નીકળે છે. ગમે તેટલો સારો બોલર હોય, ચોગ્ગા છગ્ગાની આંધીમાં અટવાય એટલે પછી એનું કંઈ થતું નથી. હું માનું છું કે બંને પક્ષે એવું જોવા મળ્યું. પણ નોર્મલ કેસની અંદર સુરેશ રૈનાની ટીમની બેટિંગ સારી ગણાય છે. અનફોર્ચ્યુનેટલી એ લોકોને ચેસ કરવાનું ના આવ્યું, એમને ટાર્ગેટ સેટ કરવાનું આવ્યું એટલે આ માર ખાઈ ગયા. જો કદાચ એમને ચેસ કરવાનું આવ્યું હોત તો કદાચ આ ટીમ કરી શકી હોત. જી, આ તો વાત થઈ ગઈકાલની ફૂલ્લી એન્ટરટેનમેન્ટ અને પૈસા વસૂલ મેચની. અને હવે આપણે વાત કરવાના છે આજની મેચની, એટલે કે બેંગ્લોર અને પંજાબ. પંજાબની સ્થિતિ બેંગ્લોર સામે જોવા જઈએ તો ક્યાંય સારી છે. બેંગ્લોરનો આપણે નહિવત એટલે કે IPL માંથી લગભગ તો એ બહાર થઈ ગયું છે, નિશ્ચિત થઈ ગયું છે કે બેંગ્લોરની ટીમ IPL ની બહાર છે. ત્યારે આજે પંજાબ અને બેંગ્લોર વચ્ચે જે મેચ રમાવાની છે, આપ આ મેચને કઈ રીતે જુઓ છો? ભલે લોકો એમ કહેતા હોય કે આ મેચમાં કોઈ મજા નહીં આવે, આ મેચમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હોય, કે આ મેચનું બહુ મહત્વ નથી. મારી દ્રષ્ટિએ મહત્વ છે. પંજાબની ટીમને આગળ વધવું છે. પંજાબની ટીમ આગળ વધી શકે એ સ્થિતિમાં છે. એમને જરૂર છે કે એક પછી એક મેચો જીતવી. બેંગ્લોરની ટીમ ભલે ફાઇનલ સુધી ના આવે પણ એ લોકોની પાર્ટી તો બગાડી શકે એવી સ્થિતિમાં છે. ક્યાંક જો બેંગ્લોરની ટીમ જીતે છે તો પંજાબને આગળ જવાના રસ્તા ધીમે ધીમે બંધ થતા જશે. એટલે અગત્યની વાત એ છે કે પંજાબ જે ફોર્મમાં રમી રહ્યું છે, વિધાઉટ લોસ એ લોકોએ કંઈક રન કર્યા હતા અને જીત મેળવી છે. આઈ થિંક દે શુડ કન્ટિન્યુ. અને રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ જે અત્યારે જેને કહી શકાય કે કોમામાં જતી રહી છે, એને એમ કોમામાં જ રહેવા દેવી, એને જાગૃત કરવાની કોઈ ટ્રાય ના કરવી. બીજે છેડે રોયલ ચેલેન્જર બેંગ્લોર એમ વિચારતું હશે કે પોઈન્ટ ટેબલ ઉપર ગયા વખતની રનર્સઅપ ટીમને છેલ્લા ક્રમે રાખવી એ યોગ્ય નથી, અને એના માટે કદાચ જબરજસ્ત પ્રયત્ન કરશે કે ચલો આપણે પંજાબને તો હરાવી શકીએ છીએ, તો આ ટીમને હરાવીને આપણે પોઈન્ટ ટેબલ ઉપર થોડી સ્થિતિ સુધારીએ. એટલે અહીંયા આગળ પોઈન્ટ જોઈએ છે પ્લેઓફમાં જવા માટે, અહીંયા આગળ પોઈન્ટ જોઈએ છે પોતાની શાખ બચાવવા માટે. એટલે બંને જણા માટે જીત મહત્વની છે. એટલા માટે આ મેચ જે છે એ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ છે. અને બીજી અગત્યની વાત, બંને ટીમો પાસે જોરદાર બેટ્સમેનો છે, જોરદાર બોલરો છે. ભલે ક્યાંક બેંગ્લોરની ટીમ ઇમ્પ્રેસ નથી કરી ગઈ, પણ જો કદાચ આ 4 ખેલાડીઓ રમવાનું શરૂ કરે તો હું માનું છું કે આ 218 રન જે છે એના કરતાં વધારે સ્કોર થાય એવા બેટ્સમેનો બેંગ્લોરની ટીમમાં છે. અને હવે જતા જતા એમની ઉપર કોઈ પ્રેશર રહ્યું નથી હવે, એટલે ડેફિનેટલી ફ્રી હેન્ડથી રમશે તો કદાચ મોટા સ્કોર પણ કરીને પંજાબને ડરાવી. એટલે બેંગ્લોરની ટીમ માટે એક સારું અને ઉત્તમ ઉદાહરણ દિલ્હીની ટીમ બની શકે છે, કારણ કે દિલ્હીની ટીમે જે રીતે કન્ટિન્યુઅસલી હવે વિજય સાથે આગળ વધી રહી છે અને દિલ્હીની યુવા બ્રિગેડ જેવી રીતે ફોર્મમાં આવી ગઈ છે, બેંગ્લોરે ક્યાંક ને ક્યાંક દિલ્હી પાસેથી પણ શીખવું પડશે. ડેફિનેટ વાત છે કે અને બેંગ્લોરે શીખવાની જરૂર છે. એટ ધ સેમ ટાઈમ પંજાબ શીખી ગયું હશે કે આપણે પણ આવું જ કરવું પડશે, કારણ કે મોટા ટોટલને કેવી રીતના રમવું, આઈ મીન દેટ ઇઝ સમથિંગ વિથ દિલ્હી હેઝ દરેકને એક લેસન બતાવ્યો લોકોએ કે આ રીતના તમે મોટા ટોટલ સામે રમી શકો છો. એટલે બેંગ્લોર અહીંયા આગળ જબરજસ્ત સ્થિતિમાં ભલે હોય, પણ અહીંયા આગળ મેક્સવેલ છે, ડેવિડ મિલર છે, હસીમ આમલા ઇઝ ઇન વેરી ગુડ ફોર્મ. મેક્સવેલ છે, મેક્સવેલ ઘણા વખતથી નથી રમતો, શરૂઆતમાં રમ્યો ત્યાર પછી. આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ ફોર હિમ ટુ પ્લે ધ ગ્રેન્ડ ઇનિંગ. એટલે જો આ 4-5 ખેલાડીઓ જે આપણે વાત કરીએ, શોન માર્શ છે, ડેરેન સ્વામી જે વેસ્ટ ઇન્ડિઝનો એક જમાનાનો કેપ્ટન એ એડ થયો છે, એટલે એ પણ એક પ્લસ પોઈન્ટ છે. રિદ્ધિમાન સાહા છે, ગુપ્તિલ છે, મોર્ગન છે, બહુ મોટા નામ છે. એટલે પંજાબ પાસે પણ સામે છેડે જો બેંગ્લોરની વાત કરીએ તો એમાં તો કોઈ સવાલ છે જ નહીં. ત્યાં તો એક જવાનો બીજો બોલો, હા, વિરાટ કોહલી છે, ડિવિલિયર્સ છે, ક્રિસ ગેલ છે, મનદીપ છે, કેદાર જાદવ છે અને સેન વોટસન છે. એટલે બંને ટીમો પાસે જબરદસ્ત બેટ્સમેનો છે. ખાલી જોવાની વાત એ છે કે આજના દિવસે
કોનું બેટ ચાલે છે અથવા તો કઈ ટીમ એવો સ્કોર મૂકે છે કે જે સામેની ટીમ ચેસ કરે અથવા તો ન કરી શકે. બની શકે કે જો ગઈકાલ જેવી જબરજસ્ત મેચ આપણને જોવા મળે, બંને ટીમો 200 રન કરે, ભલે જે હારવું હોય હારે, પણ લોકોને તો એન્ટરટેન મળે. જી, બેંગ્લોરની જો આપણે વાત કરીએ તો બેંગ્લોર અત્યાર સુધીમાં 11 મેચ રમ્યું છે, એમાં માત્ર 3 જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંક ઉપર બેસી ગયું છે. તો સામે છેડે જો પંજાબની વાત કરીએ તો 9 માંથી 4 જીત મેળવી છે. એટલે ક્યાંક આપણને આજે આ જે મુકાબલો રમાવાનો છે એ હાર જીતનો મુકાબલો, પોઈન્ટ ટેબલમાં પોઈન્ટ્સ મેળવવાનો મુકાબલો અને સાથે જ શાખ મેળવવાનો મુકાબલો. એટલે આમ જોવા જઈએ તો એક જ મેચમાં આપણે ટ્રિપલ એટલે કે 3 આપણને એક કહેવાય ને કે 3 મુકાબલા જોવા મળશે. રાઈટ, 3 એંગલ અને 3 ડાયમેન્શન છે એના. વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ. એટલે આ વસ્તુ જોવાની છે કે ભાઈ તમે કઈ મેચને કઈ રીતે જુઓ છો. ઘણા એમ કે અરે આ મેચમાં શું જોવાનું, પણ હું એમ કહું છું કે આ મેચ જેવી ઇન્ટરેસ્ટિંગ મેચ કોઈ નહીં થાય. એટલે કહેવાનું તાત્પર્ય એટલે કે કારણ કે પંજાબને જો દરેક મેચ જીતીને આગળ જઈ શકે એમ છે અને દે કેન ટ્રબલ, એ જો જીતશે તો આગળ ઉપર તકલીફ ઊભી કરશે અને જો બેંગ્લોર જીતશે તો ડેફિનેટલી પંજાબ માટે તકલીફ ઊભી કરશે. એટલે બંને એકબીજાની સામે તકલીફો ઊભી કરી શકે એ સ્થિતિમાં છે ટીમો, અને એટલા માટે આ મુકાબલો જબરજસ્ત રહેશે એમ લાગે છે. એટલે એવું કહી શકીએ કે આજનો જે મુકાબલો છે કાંટે કી ટક્કર તો બની રહેશે, પરંતુ પેલું કહેવાય ને કે ટાંટિયા ખેંચ મુકાબલો બની જશે, કારણ કે પોઈન્ટ ટેબલમાં સમીકરણ બદલાઈ શકે છે આજની હાર જીતને લઈને. એબ્સોલ્યુટલી, અને ધેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ સે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં તમે જ્યારે પોઈન્ટ ટેબલ ઉપરનું ઘમાસાણ જોતા હો તે વખતે આ બધી વસ્તુ, તમારો રન રેટ, તમારો નેટ રન રેટ કયો છે, તમે કેટલા પોઈન્ટ મેળવો છો, કેટલી મેચો જીતો છો, એની ઉપર આધારિત છે. એટલે યસ, બેટલ ઇઝ સ્ટીલ ઓન. અને મારી દ્રષ્ટિએ આજનો મુકાબલો બી એટલો જ. ગઈકાલની મેચમાં જ લોકો એમ કહેતા હતા કે આ મુકાબલો તો બહુ મજા નહીં આવે, પણ ગઈકાલની મેચ જે બની કંઈક નવા ઇતિહાસ લખી નાખ્યા એને. સો આજની મેચ પણ નવા ઇતિહાસ લખી શકે છે. તો અશોકભાઈ, હવે આપણે દર્શક મિત્રોને પોઈન્ટ ટેબલની સ્થિતિ પણ સમજાવી દઈએ, કારણ કે પોઈન્ટ ટેબલની સ્થિતિ એવી છે કે દિલ્હી કન્ટિન્યુઅસલી છેલ્લા 2 મુકાબલા જીતતું આવ્યું છે. તો આપણે પોઈન્ટ ટેબલની જો વાત કરીએ તો સૌથી પહેલા ક્રમાંક ઉપર તો મુંબઈ ઇન્ડિયન્સ જ છે, પરંતુ દિલ્હીએ જે જીત મેળવી છે તેના કારણે સમીકરણ કેવા બદલાયા છે? દિલ્હીની ટીમથી હજુ સુધી કોઈ ખાસ ફેર પડ્યો નથી, કારણ કે નો ડાઉટ કે 2 મેચ એટલે અત્યારે તો હજુ એ 6થા ક્રમે છે, પણ ડેફિનેટલી એની જે આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને હવે જો એ જીતે છે તો ફર્ધર એ બીજી ટીમોને નુકસાન પહોંચાડી શકશે. રહી વાત આજે પંજાબની, તો પંજાબ પણ જો દે આર ઓલ્સો ઇન કમ્ફર્ટ ઝોન નાવ, એ જો જીતે છે તો 8 ને 10 પોઈન્ટ એમના થશે. ખેર ઉપર જવાની એમની શક્યતા ઓછી છે, કારણ કે એમની ઉપરની ટીમના 13 પોઈન્ટ છે, એટલે અહીંયા 2 પોઈન્ટ મળવાની શક્યતા, એટલે એ પણ આગળ તો નહીં વધી શકે, પણ કોન્સોલિડેટ ચોક્કસ કરી શકશે, કારણ કે પંજાબની ટીમ હજુ સુધી 9 મેચો રમી છે, 10મી આજે રમશે, જ્યારે સનરાઈઝર હૈદરાબાદ ઓલરેડી 11 મેચો રમી ચૂક્યું છે. એટલે બીજી 2 મેચો રમ્યા પછી એ હૈદરાબાદને ટક્કર આપી શકે સ્થિતિમાં આવી જશે. જી, એટલે પોઈન્ટ ટેબલની આપણે વાત કરીએ તો ઉપરના 4 ક્રમાંકમાં કઈ ટીમ આપણે અત્યારે તો મુંબઈ રાઈટ ઓન ધ ટોપ છે, કલકત્તા રાઈટ ઓન ધ ટોપ છે 2જા ક્રમે, 3જા ક્રમે પુણે આવી ગયું, જે આપણે ગયા વખતની લાસ્ટ ટીમ હતી, અત્યારે 3જા ક્રમે છે. હૈદરાબાદ, પંજાબ અને દિલ્હી, આ 3 ટીમો વચ્ચે જે ફાઇનલ થાય, એટલે કે બધી મેચો રમાઈ જાય પછીની પરિસ્થિતિ શું થાય છે એના ઉપર આખી સમગ્ર આઈપીએલનો આધાર રહે છે. અને વેધર કે પુણેને કઈ જગ્યાએ નડે છે કે નહીં એ પણ જોવું રહ્યું. એટલે હજુ પણ ઇન્ટરેસ્ટ સ્ટીલ ધેર. કોઈ પણ મેચ જીતે, કોઈ પણ ટીમ જીતે તો એના કારણે જે સ્પંદનો આવવા જોઈએ સ્પંદનો અહીંયા આવે જ છે, અને ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ રીતે એની અસર પોઈન્ટ ટેબલ પર જોવા મળે છે. જી, એટલે આપણે એવું કહી શકીએ જો બેંગ્લોરની ગણના ન કરીએ તો પણ કિંગ્સ 11 પંજાબ છે, દિલ્હી છે અને ગુજરાત છે, આ 3 જે ટીમ છે એની વચ્ચે મરણિયો પ્રયાસો થવાનો છે. બધાને જો ધારો કે ગુજરાત છે તો ગુજરાતને હવે 11 મેચ રમ્યા છે, એમને 3 મેચ, એમને તો કોઈ સવાલ છે નહીં. દિલ્હીને હજુ 4 મેચો રમવાની બાકી છે, પંજાબને 5 મેચો રમવાની બાકી છે, હૈદરાબાદને હજુ 3 મેચો રમવાની બાકી છે, એટલે બધાને 14 મેચો રમવાની છે. એટલે એ પ્રમાણે જોઈએ તો હજુ જે બાકીની મેચો છે એમાં સૌથી વધારે રન બનાવે, સૌથી વધારે પોઈન્ટ્સ મેળવી શકે, દે વિલ ગો. હું માનું છું કે મુંબઈ અને કલકત્તાને અત્યારે કોઈ તકલીફ પડે એવું લાગતું નથી. સુપર જાયન્ટ અને હૈદરાબાદ, આ બંને ટીમોને હજુ કંઈક માલ સામાન ફેરવવો પડશે એવું લાગે છે. જી, ચોક્કસ. એટલે ગઈકાલ તો ક્રિકેટ પ્રેમીઓ માટે અને જે લોકો આઈપીએલ લવર્સ છે એ લોકો માટે તો ગઈકાલનો મુકાબલો ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ, ફૂલ ટુ પૈસા વસૂલ, અને આઈપીએલની જે એક રૂપરેખા છે કે આઈપીએલ ઇઝ ઇક્વલ ટુ ચોગ્ગા છગ્ગાની ગેમ. એટલે ગઈકાલનો મુકાબલો તો તેઓની માટે પૈસા વસૂલ હતો જ, પરંતુ હવે આજનો આ મુકાબલો પંજાબ અને જ્યારે બેંગ્લોર વચ્ચે રમાવાનો છે ત્યારે આજનો મુકાબલો કેવો રહેશે, આ સમગ્ર ચર્ચામાં જોડાયા અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દિલ્હીની ટીમ સતત 2 વિજય મેળવીને હવે
એક પ્રકારનો ઉત્સાહ સાથે આગળ વધી રહી છે, આત્મવિશ્વાસથી સભર થઈ ગઈ છે દિલ્હીની ટીમ. ત્યારે આજની જે મેચ રમવાની છે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંકે રહેલી બેંગ્લોરની ટીમ કે જે ગયા વર્ષે રનર્સ અપ રહી ચૂક્યું છે અને તેનો મુકાબલો થવાનો છે કિંગ્સ 11 પંજાબ વચ્ચે. એટલે આજની આ મેચને આપણે ઓછી ન આંકીએ અને આજની આ મેચમાં હાર જીત સાથે સમીકરણ બદલાઈ પણ શકે છે. તો કેવી રહેશે આજની મેચ તે જોઈશું આજે સાંજના મુકાબલામાં અને મળીએ આવતીકાલે આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.